નમસ્કાર. આજના લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ 10ના ચેપ્ટર નંબર 1 રિયલ નંબર્સના સ્વાધ્યાય 1.3ની ઇન્ટ્રોડક્શન જોશું. તો સ્વાધ્યાય 1.3 સમજવા માટે સૌપ્રથમ તો આપણને સમય સંખ્યા કોને કહેવાય અને અસમય સંખ્યા કોને કહેવાય તેનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, જે આપણે 9મા ધોરણમાં ભણી ગયા છીએ. પરંતુ તેનું આપણે સૌપ્રથમ રિવિઝન કરી લઈએ, પછી આગળ વધશું. ઓકે, તો સૌપ્રથમ સમય સંખ્યા લખું સ્ટાર કરીને. સમય સંખ્યા, સમય સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાને p/q સ્વરૂપમાં લખી શકાય, જ્યાં q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તથા સ્મોલ p અને સ્મોલ q કેવી સંખ્યા હોય? પૂર્ણાંક છે. ઓકે, તો આ પ્રકારની સંખ્યાને શું કહેવામાં આવે? સમય સંખ્યા કહેવામાં આવે. અહીંયા છેદમાં જે સંખ્યા હોય તે કેવી હોવી જોઈએ? નોન ઝીરો હોવી જોઈએ. તે બાબત બરાબર ધ્યાનમાં રાખવાની થશે. ઓકે, સમય સંખ્યાના આપણે ઉદાહરણ જોઈએ તો ક્યાં ક્યાં થશે જોઈએ. ઉદાહરણ તરીકે 1/2 લઈ શકીએ, ત્યારબાદ -3/4 લઈ શકીએ, ત્યારબાદ 5/7 લઈ શકીએ, ત્યારબાદ 63/9 લઈ શકીએ. એટલે કે આ પ્રકારની કોઈ પણ સંખ્યા જે p/q સ્વરૂપમાં હોય અને અંશ અને છેદ બંનેમાં કેવી સંખ્યા હોય? પૂર્ણાંક સંખ્યા હોય. ઓકે, અને છેદની સંખ્યા કેવી હોવી જોઈએ? નોન ઝીરો હોવી જોઈએ. ઓકે, સમય સંખ્યા ક્લિયર થઈ ગયું. હવે આપણે અસમય સંખ્યા જોઈએ. તો સ્ટાર કરીને અસમય સંખ્યા. અસમય સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાને p/q સ્વરૂપમાં ના લખી શકાય, એટલે કે અસમય સંખ્યા નોટ ઇક્વલ ટુ p/q અને q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તથા આની જેમ જ તથા સ્મોલ p અને સ્મોલ q પૂર્ણાંક છે. ઓકે, તો આ પ્રકારની સંખ્યાને શું કહેવામાં આવે? અસમય સંખ્યા કહેવામાં આવે. અને અસમય સંખ્યાના ઉદાહરણો જોઈએ તો ક્યાં ક્યાં થશે? ઉદાહરણ, પેલું ઉદાહરણ તો આપણને બધાને ખબર છે, શું થાય? પાય. ઓકે, તો ઘણા બધાને પ્રશ્ન એવો થાય કે પાઈ ઇઝ ઇક્વલ ટુ, તો આપણે શું લખીએ છીએ? 22/7 લખીએ છીએ. તો અંશની સંખ્યા પણ પૂર્ણાંક છે અને છેદની સંખ્યા પણ પૂર્ણાંક છે. તો પાઈ અસમય સંખ્યા કેમ છે? તો એનો જવાબ એ છે કે 22/7 જે પાઈની કિંમત છે તે પાઈની એક્ઝેક્ટ વેલ્યુ નથી. ઓકે, 22/7 તે પાઈની એપ્રોક્સિમેટલી કિંમત છે. ઓકે, એટલા માટે 22/7 તે સમય સંખ્યા છે અને પાઈની કિંમત શું મળે? 3.14. આગળ હાઈલ જ રાખે, બરાબર છે. એટલા માટે પાઈ અસમય સંખ્યા છે. ત્યાર પછીના ઉદાહરણ જોઈએ તો વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, 2, 3, 5 આ બધી કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. એટલે કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ કરવામાં આવે તો તે કેવી સંખ્યા થશે? અસમય સંખ્યા થશે. તો ઇન જનરલ મારે લખવું હોય તો વર્ગમૂળમાં અવિભાજ્ય સંખ્યાઓ. ઓકે, આ બધી સંખ્યાઓ કેવી થશે? અસમય સંખ્યા થશે. ઓકે, હવે સમય સંખ્યા અને અસમય સંખ્યા તેના ઉદાહરણ પણ જોયા અને તેની વ્યાખ્યા પણ જોઈએ. તો હવે જે પોઈન્ટવાળા નંબર હોય એમાં પોઈન્ટવાળી સંખ્યામાં કઈ સંખ્યા સમય છે અને કઈ સંખ્યા અસમય થાય તે જાણવામાં ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય, તો તે પણ આપણે સમજી લઈએ. પોઈન્ટવાળા નંબર જે આપણને મળે તે 3 પ્રકારના હોય. એમાં પહેલો પ્રકાર કયો આવે? તો કે હું એક સંખ્યા લખું 1.45. ઓકે, 1.45. અહીંયા આપણે જોશું તો પોઈન્ટ પછી કેટલા નંબર છે? 4, 5.
2 નંબર છે, આગળ એ કંઈ નંબર મળે છે નથી મળતા. એટલે કે એવી પોઈન્ટવાળી સંખ્યાઓ કે જેમાં ડેસિમલ પોઈન્ટ પછી જે નંબર હોય તે કેવા મળે? ફાઇનાઇટ મળે. ઓકે, તો આ પ્રકારની સંખ્યાઓને શું કહેવામાં આવે? શાંત દશાંશ અભિવ્યક્તિ. એટલે કે આ જે સંખ્યાનું સ્વરૂપ છે તેને શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવામાં આવે અને તેને ઇંગ્લિશમાં ટર્મિનેટિંગ ડેસિમલ એક્સપ્રેશન કહેવામાં આવે. ઓકે, ત્યારબાદ પોઈન્ટવાળી સંખ્યાનો બીજો પ્રકાર આવો મળે 1.454545 ડોટ ડોટ ડોટ. એટલે કે ડેસિમલ પોઈન્ટ પછીની જે સંખ્યાઓ છે તે શું થયા રાખે? રિપીટ થયા રાખે. ઓકે, આ પ્રકારની સંખ્યાઓને આપણે 9મા ધોરણમાં શું લખી નાખતા? 1.45 અને ઉપર શું કરી નાખતા? 12 કરી નાખતા. બરાબર છે. તો આ પ્રકારની સંખ્યાઓનું જે સ્વરૂપ છે તેને શું કહેવામાં આવે? અનંત આવૃત સ્વરૂપ કહેવામાં આવે. અનંત શા માટે? તો પોઈન્ટ પછી ડેસિમલ પોઈન્ટ પછી જે નંબર છે તે અનંત છે અને તે નંબર શું થાય છે? રિપીટ થાય છે, એટલા માટે આવૃત. ઓકે, અને તેને ઇંગ્લિશમાં નોન ટર્મિનેટિંગ રિકરિંગ કહેવામાં આવે. ત્યાર પછીની સંખ્યાનું સ્વરૂપ જોઈએ તો 1.4579125993 ડોટ ડોટ ડોટ. એટલે કે આ જે ડેસિમલ પોઈન્ટવાળી સંખ્યા છે તેમાં ડેસિમલ પોઈન્ટ પછીના જે નંબર છે તે કોઈ પણ પેટર્નમાં હોય નહીં, ગમે તેમ હોય. ઓકે, તો આ પ્રકારની જે ડેસિમલ પોઈન્ટવાળી સંખ્યાનું સ્વરૂપ છે તેને અનાવૃત કહેવામાં આવે. શા માટે આવું કહેવામાં આવે? તો કે ડેસિમલ પોઈન્ટ પછી અનંત નંબર છે અને જે ડેસિમલ પોઈન્ટ પછીના નંબર મળે છે એમાં કંઈ પણ પ્રકારની પેટર્ન નથી, એટલે એને શું કહેવામાં આવે? અનંત અનાવૃત કહેવામાં આવે અને તેને ઇંગ્લિશમાં નોન ટર્મિનેટિંગ નોન રિકરિંગ સ્વરૂપ કહેવામાં આવે છે. ઓકે, તો આપણે જે ડેસિમલ પોઈન્ટવાળી સંખ્યાના 3 સ્વરૂપો જોયા. ઓકે, તેમાં પહેલું શાંત દશાંશ અભિવ્યક્તિ છે અને બીજું અનંત આવૃત છે. તેમાંથી પહેલા જે 2 સ્વરૂપો છે ડેસિમલ પોઈન્ટવાળા તેનો સમાવેશ સમય સંખ્યામાં થાય, જ્યારે છેલ્લી જે અનંત અનાવૃત વાળું સ્વરૂપ છે તે કેવી સંખ્યા થશે? અસમય સંખ્યા થશે. ઓકે, આનો મતલબ શું થયો? તો કે શાંત દશાંશ અભિવ્યક્તિ હોય અને અનંત આવૃત પ્રકારની સંખ્યા હોય તો તેને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય, પરંતુ અનંત અનાવૃત પ્રકારની જે સંખ્યા હોય તેને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય નહીં. ઓકે, ત્યારબાદ આપણે પ્રમેય 1.3 જોઈએ. પ્રમેય 1.3નો ઉપયોગ આપણે સ્વાધ્યાય 1.3ના જે સાબિતીના દાખલા છે તેમાં કરશું. ઓકે, તો આ પ્રમેયનું સ્ટેટમેન્ટ આપણને શું આપેલું છે? ધારો કે સ્મોલ પી એ એક અવિભાજ્ય સંખ્યા છે. પી કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. ધન પૂર્ણાંક સ્મોલ એ માટે સ્મોલ એ કેવી સંખ્યા છે? ધન પૂર્ણાંક. એટલે કઈ સંખ્યા હોઈ શકે? 1 2 3 4 5 6 એ બધી. ઓકે, જો એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય હોય. ઓકે, આ સ્ટેટમેન્ટને આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો ઉદાહરણ તરીકે ધારો કે હું સ્મોલ એ ઇઝ ઇક્વલ ટુ 6 લઉં અને સ્મોલ પી ઇઝ ઇક્વલ ટુ 3 લઉં. 3 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે અને એ ઇક્વલ ટુ 6 લીધા છે તો એ ઇક્વલ ટુ 6 એ કેવી સંખ્યા થશે? ધન પૂર્ણાંક સંખ્યા થશે. ઓકે, આમાં શું કીધેલું છે? એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય હોય. એ સ્ક્વેર 6નો સ્ક્વેર શું થશે? 36. ઓકે, 36 એ પી વડે, પી એટલે શું છે? 3 વડે વિભાજ્ય હોય. 36ને આપણે 3 વડે ભાગી શકીએ. જોઈએ 36 ડિવાઇડેડ બાય 3. 12 તેરી કેટલા થશે? 36 થશે. 36માંથી 36 કેટલા આવ્યા? 0 આવ્યા. શેષ આપણને 0 મળે છે એટલે કે 36
એ 3 વડે શું થશે? વિભાજ્ય થશે. તો અહીં લખી શકીએ 36 એ 3 વડે શું છે? વિભાજ્ય છે. ઓકે, અહીંયા શું કીધેલું છે? એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય હોય. એ સ્ક્વેર 36 છે, એ શું છે? 6 છે. 36 ને આપણે 3 વડે ભાગી શકીએ છીએ તો એ એટલે શું થશે? 6. તો 6 એ 3 વડે વિભાજ્ય હોય. અને આપણે જાણીએ છીએ કે 6 ને આપણે 3 વડે ભાગી શકીએ. 3 દુ કેટલા થશે? 6 થશે. શેષ શું મળશે? 0 મળશે. ઓકે, એટલે પ્રમેય નંબર 1.3 આપણને આવું કહેવા માગે છે. જો એ સ્ક્વેરને પી વડે ભાગી શકીએ તો એને પણ પી વડે ભાગી શકાય. ઓકે, હવે આપણે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ જોશું. બે સંખ્યાઓ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ ક્યારે થાય? તો અવિભાજ્ય સંખ્યાઓ અને પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ આ બંને વચ્ચે ઘણો બધો તફાવત છે. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે એ તો આપણને ખબર છે 2, 3, 5, 7 આ બધી સંખ્યાઓ અવિભાજ્ય થશે. પરંતુ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ તે પેરમાં હોય. પેરમાં હોય એટલે કે જોડીમાં હોય. ધારો કે હું બે સંખ્યાઓ લઉં, એક સંખ્યા 6 લઉં અને બીજી સંખ્યા 5 લઉં. ઓકે, તો 6ના અવયવ પાડશું તો આપણને શું મળશે? 3 × 2 મળશે. ઓકે, અને તે જ પ્રમાણે 5ના અવયવ પાડીએ તો 5 × 1 થશે. ઓકે, તો 6 અને 5ના જે આપણને અવયવો મળ્યા એમાં એક પણ અવયવ આપણને સામાન્ય દેખાય છે. એટલે કે એવો અવયવ કે જે 6માં પણ હોય અને 5માં પણ હોય. અહીંયા 3, 2 છે, અહીંયા 5, 1 છે. તો અહીંયા આપણને 6 અને 5 બંનેના જે અવયવો મળે છે તેમાં એક પણ અવયવ સામાન્ય નથી. તો એનો મતલબ શું થશે? 6 અને 5 આ બંને સંખ્યાઓ પરસ્પર કેવી થશે? અવિભાજ્ય સંખ્યાઓ થશે. પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો મતલબ એ થાય કે બંને સંખ્યાઓમાં એક પણ અવયવ સામાન્ય હોય નહીં. ઓકે, ધારો કે હું બીજી એક સંખ્યા લઉં, એક સંખ્યા 5 લઉં અને બીજી સંખ્યા 7 લઉં, તો 5 = 5 × 1 થાય અને 7 = 7 × 1 થાય. ઓકે, તો અહીંયા આપણને અવયવ સામાન્ય મળે છે. શું મળે છે? 1 મળે છે. પરંતુ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ જે હોય તેમાં આપણને જે અવયવ મળે તે કેવો મળવો જોઈએ? 1 સિવાયનો મળવો જોઈએ. જો આપણને 1 સિવાયનો સામાન્ય અવયવ મળે તો તે સંખ્યાઓ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ ના થાય. ઓકે, 1 મળે છે તો કાંઈ વાંધો નહીં. 1 સિવાય કઈ સામાન્ય અવયવ મળે છે આપણને? ના. 5 અને 7માં 1 સિવાય કોઈ પણ સામાન્ય અવયવ મળતો નથી. તો 5 અને 7 કેવી થશે? પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ થશે. ખ્યાલ આવી ગયો? એટલે કે કોઈ પણ બે સંખ્યા પરસ્પર અવિભાજ્ય સંખ્યા ક્યારે થાય? તો કે તેમાં એક પણ અવયવ સામાન્ય હોવો જોઈએ નહીં. 1 હોય તો ચાલે, 1 સિવાયનો એક પણ અવયવ સામાન્ય હોવો જોઈએ નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપેલા વિડીયોને લાઈક કરો તથા નીચે આપેલા સબસ્ક્રાઈબના બટન પર ક્લિક કરીને આપેલી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. અસ્તુ.